જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં રોડ રસ્તાઓની હાલત અત્યંત ખરાબ સ્થિતિમાં છે। અહીં ગિરનાર સીડી તરફ જવાનો સિમેન્ટ રોડ એક મહિનામાં જ તૂટ્યો છે, જેને લઈને રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે। એક મહિનામાં જ રોડ ખરાબ હાલતમાં જોવા મળતા જવાબદાર તંત્ર સામે અનેક સવાલો ઉઠ્યા છે। રોડ બનાવવામાં મસમોટું કૌભાંડ થયું હોવાનું પણ લાગી રહ્યું છે। આ બાબતે જૂનાગઢ મનપાના ડેપ્યુટી મેયરે એજન્સીને આ મામલે સૂચના અપાઈ હોવાનું જણાવી લૂલો બચાવ કર્યો છે। આપણે અંબાજી તરફ જે સીડી જાય છે ગિરનાર તરફ, ત્યાંથી જે સાંસ્કૃતિક આપણે કાર્યક્રમ થાય છે ત્યાંથી ઠેઠ લંબે હનુમાન સુધીનો જે રસ્તો બનાવવામાં આવેલો હતો થોડો સમય પહેલા, જ્યારે ગિરનાર સ્પર્ધા હતી એ પહેલા જ બન્યો હતો। ઓછામાં ઓછા લગભગ 3 કે 4 મહિના જેવો સમય થયો છે। આ જે રોડ બનેલો હતો એ અત્યારે તમામ તૂટી ગયેલો છે। થોડાક સમયમાં જ આમાંથી રેતી કાંકરી ઉખડી અને તૈડા પડી અને આ રોડ આખો સંપૂર્ણપણે જે આ જનતાના પૈસા છે ટેક્સના એ તમામ આપણે જોઈ કે પાણી થઈ ગયું છે। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભવનાથ સાંસ્કૃતિક કાર્યક્રમ જે જગ્યાએ થાય છે ગ્રાઉન્ડ થી ગિરનાર સીડી સુધી, જે હમણાં જ હજી થોડો સમય પહેલા જ રોડ બનાવવામાં આવેલો, આ રોડ અત્યારે 90% જેટલો તૂટી ગયો છે। એટલે આમાં અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગતમાં 100% ભ્રષ્ટાચાર થયો છે। આ રોડ કોન્ટ્રાક્ટરના ખર્ચે ને જોખમે ફરી વખત બનાવવામાં આવે, પ્રજાના ટેક્સના રૂપિયાનો આવી રીતે વ્યય ન થાય એવું ભવિષ્યમાં પણ ધ્યાન રાખવામાં આવે એવી અમે ટકોર કરવામાં છીએ। જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે કોઈ રોડના કામ હમણાં થયા એમાં ઇજનેરોની બેદરકારી હોય, કોન્ટ્રાક્ટરની બેદરકારી હોય કે જે હોય, પણ પ્રજાના પૈસાનું વળતર ત્યાં મળ્યું નથી એ સ્પષ્ટ છે। જેમ કે ગિરનારની સીડીથી મંગલનાથ આશ્રમ સુધીનો જે સિમેન્ટ રોડ બન્યો એને હજુ 1.5 મહિનો જેવો સમય થયો છે। એ રોડ અત્યારે ઉખડવા માંડે ત્યારે સ્વાભાવિક પ્રશ્ન થાય કે એના ઉપર જે જવાબદાર ઇજનેર જે મૂક્યા હોય છે એમની જવાબદારી શું? એમને પણ કંઈક જવાબદારી હશે। રેતી કઈ વાપરી છે, સિમેન્ટ કઈ વાપરી છે, મટીરિયલ જે વપરાણું છે ગુણવત્તાયુક્ત વપરાણું છે કે નહીં, સ્પેસિફિકેશન પ્રમાણે કામ થયું છે કે નહીં, એ જોવા માટેનો જે પગાર લે છે એ ઇજનેરોની બેદરકારી અથવા તો જે કંઈ હોય એને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અને આ ભ્રષ્ટાચારને કારણે જૂનાગઢની પ્રજાએ પોતે ભરેલા વેરા એનું વળતર મળતું નથી। ગિરનારના યાત્રિકોનો ઘસારો અને ત્યાંના વ્હીકલ લોકોએ જે રસ્તો બનેલો હતો તેની જે પૂરી મર્યાદામાં જેને લોકોને ખુલ્લો ન પડવા દેતા હતા ત્યાંના લોકોએ અને યાત્રિકોએ આવક જાવક કરવાથી અને તેના વ્હીકલના ત્રાસના કારણેથી જે રોડને ડેમેજ થયું છે તે એજન્સીને અમે વાત કરેલી છે। યોગ્ય પબ્લિકનો ઘસારો ઓછો થશે અને ચોમાસા પહેલા યોગ્ય નિકાલ કરવા એજન્સી અમે વાત કરી દીધી છે।